હવે વાત વલસાડની તો વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। મોડી રાત્રે વરસેલા વરસાદથી ગાયત્રીનગર સોસાયટી અને સાંઈનાથ સોસાયટીઓમાં પાણી ભરાયા છે। દર વર્ષે પાણી ભરાતું હોવાને કારણે લોકોને પરેશાનીનો સામનો કરવાનો વારો આવે છે। સાઈનાથ પાર્ક સોસાયટી, ટીવી રીલકેન્દ્ર પાછળની સોસાયટી અને આ બધી જ સોસાયટીઓનું પાણી લગભગ ક્યાંથી આવે છે? મિશન કોલોનીથી અંદરથી બધું જ પાણી આવે છે, રેલવે કોલોનીથી પાણી આવે છે અને આ પાણી દર વર્ષે આટલું આવે છે કે તેમાંથી નીકળવાનું મુશ્કેલ પડે છે। માંદા માણસ હોય કે ઘરડા માણસ હોય એને તો જવું બહુ મુશ્કેલ થઈ જાય છે, હોસ્પિટલ જવા માટે મુશ્કેલ થઈ જાય છે। તો વલસાડ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ નોંધાયો છે, જેના કારણે જિલ્લાના તમામ નદી નાળા બંને કાંઠે વહેતા થયા છે। અનેક જગ્યાએ લો લેવલ કોઝવે અને નાના પુલ પર પાણી ફરી વળ્યા છે। તો વલસાડના શંકર તળાવ ગામ નજીક બામ ખાડી બંને કાંઠે વહેતી થઈ છે। ખાડી પર લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળ્યા છે। તો આસપાસના 10 જેટલા ગામોના લોકોને પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે। આ 10 ગામને જોઈન્ટ થાય છે। આ બાજુ જુઓ તો તમે ધરાસણા, ઉંબરસાડી, માલવણ, ઉતરી, દાંતી, કકવાડી સુધીનો એક કોસ્ટલ હાઈવે નીકળે છે ને આ સાઈડે આપણે જોઈએ તો તમારે ચીખલા, સરવાળા, ઈલવા થઈને સ્ટેટ હાઈવેને જોઈન્ટ થાય છે। 10 મિનિટમાં માત્ર પહોંચી શકે આ રસ્તો જો અને પુલ ઊંચાઈવાળો અને 30 મીટર લંબાઈ સાથે ઊંચાઈવાળો પુલ બને તો આ 10 મિનિટમાં આપણે હોસ્પિટલ પહોંચી શકીએ।